स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પુણ્ય ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પાપની ગુલામીનો અંત કેવી રીતે લાવવો એ દાખલો આપીને સમજાવે છે. આપણે એકબીજાના પગ ધોવાના છે. મારો અહમ નેવે મૂકીને, મારો પૂર્વગ્રહ છોડી દઈને મારે ઈસુની માફક અન્યની સેવા કરવાની છે. સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-15. ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા, પણ પાસખાના ઉત્સવ પહેલાં આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોય ને, તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શૈતાન સિમોન ઇસ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુઝાડી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ બાણા પરથી ઉઠીને જબ્બો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પીતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પીતરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપી ધોવાના નથી. ઈસુએ કહ્યું, મારે જો ન ધોવાના હોય તો તારે ને મારે કંઈ સંબંધ નથી. સિમોન પીતરે તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ નહીં પણ હાથ અને માથું પણ ધોજો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી. તે અંગે અંગ શુદ્ધ જ છે અને તમે પણ શુદ્ધ જ છો, જોકે બધા નહીં. તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી. બધાના પગ ધોયા પછી અને પોતાનો જબ્બો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે. મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું. स्नेहदा स्पन्दन स्पन्दन। પુણ્ય ગુરુવાર. ઈસુએ પોતાના 12 શિષ્યો સાથે પાસ્ખા પર્વનું ભોજન લીધું હતું તે દિવસ છે. આમ તો પાસ્ખા પર્વ 7 દિવસ ચાલતું પર્વ હતું, જેનો આરંભ રવિવારથી થાય. પાસ્ખા પર્વના 6થા દિવસે એટલે કે શુક્રવારે પાસ્ખા બલિ વધેરી પાસ્ખા ભોજન તૈયાર કરવામાં આવતું, એટલે શુક્રવારને તૈયારીનો દિવસ કહેવામાં આવતો. શુક્રવારનો સૂરજ ડૂબે ત્યારે પાસ્ખા ભોજન લેવાતું, પણ ઈસુ પાસ્ખા ભોજન એક દિવસ અગાઉ લે છે. પ્રભુ હોવાથી તેઓ જાણતા હતા કે યહૂદીઓ પાસે ઈસુને પકડવા માટે એક ગુરુવારની રાત જ બાકી છે. શુક્રવારે રાતે તો વિશ્રામવાર શરૂ થઈ જાય, એટલે કોઈ પ્રવૃત્તિ ના કરી શકાય. વિશ્રામવાર પૂરો થઈ પાસ્ખા પર્વ પણ પૂરું થાય અને ઈસુ યરૂશાલેમ છોડીને ચાલ્યા જાય. એટલે યહૂદીઓ ઈસુને ગુરુવારે રાત્રે જ પકડશે. જો ઈસુને ગુરુવારે રાત્રે પકડે તો ઈસુના શિષ્યો શુક્રવારે પાસ્ખા ભોજન તૈયાર કરી ના શકે અને શુક્રવારનો સૂરજ ડૂબે પાસ્ખા ભોજન ના લઈ શકે. એટલે શિષ્યોને ધ્યાનમાં રાખીને ઈસુ પાસ્ખા ભોજન એક દિવસ અગાઉ લે છે. પાસ્ખા ભોજન દરમિયાન
ઈસુ એક ઉમદા પાઠ ભણાવે છે. પાઠ છે એકબીજાના પગ ધોવાનો. પગ ધોવાનું અર્થઘટન સમજીએ. ઈસુ શિષ્યોના ગુરુ હોવા છતાં શિષ્યોના પગ ધુએ છે. આપણા પદ, ઉંમર, આવડતને કારણે આપણામાં અહમ આવી શકે છે. આ અહમનો ત્યાગ કરવાનો છે. મને મળેલું પદ અથવા સત્તા અન્યોની સેવા કરવા માટેની સગવડ છે. પદ અથવા સત્તાનો ઉપયોગ મારું અભિમાન વધારવા માટે નહીં, પણ બીજાઓને મદદરૂપ થવા કરવાનો છે. ક્યારેક આપણે વડીલ છીએ માટે આપણને માન મળવું જ જોઈએ એવો આપણો આગ્રહ હોય છે. એ આગ્રહ કાઢી નાખવાનો છે. ક્યારેક આપણી આવડતનો આપણને ફાંકો હોય છે, પણ આ આવડત કેળવવા આપણને સગવડ મળી અને બીજાઓને ન મળી. એટલે બીજાઓ પાસે એ આવડત નથી, એટલે આ આવડતનું આપણે ક્યારેય અભિમાન કરવાનું ના હોય. પગ ધોવા એટલે સમાધાન કરવું. આપણે જો અન્યોનો અપરાધ કર્યો હોય તો નમ્ર બનીને તેઓની માફી માગવી. જો કોઈએ આપણો અપરાધ કર્યો હોય તો તેને ઉદારતાથી માફી આપવી. પગ ધોવા એટલે જરૂરિયાતમંદને જે જરૂરી છે તે પૂરું પાડવું. એમાં ત્યાગ અને બલિદાન આવી જાય. બસમાં મને બેસવાનું મળ્યું છે. મારા કરતાં વધુ જરૂરિયાતમંદ મુસાફર બસમાં ઊભો છે. મારી સીટ તે મુસાફરને આપી દેવી એ તે મુસાફરના પગ ધોવા બરાબર છે. પગ ધોવા એટલે બીજાને આગળ કરવા, બીજાને સ્ટેજ પર લાવવા અને પોતે પડદા પાછળ રહેવું. પગ ધોવા એટલે સામા પ્રવાહમાં તરવું. બધા બદલો લેવા ઈચ્છે છે. આપણે બદલો લેવાની ભાવના ના રાખવી જોઈએ. ઈસુ બોલ્યા, લો જુઓ, ધોઉં તમારા પાય. એમ પરસ્પર સૌ તમે ધોજો સહુના પાય. આપણે ભગવાનની આજ્ઞા નવી છે. જેમ તમારા ઉપરે રાખ્યો પ્રેમ મેં છે, તેમ પરસ્પર ચાહજો, રાખજો સહુ પર પ્રેમ. તમે મુझ શિષ્ય છો, જાણશે જગ આએ. છેલ્લા ભોજનના સમય તેમની વિદાય વેળ. ઈસુ ત્યાં ઉઠ્યા હતા હૈયે છલકેને. પાત્ર મહી જલ રેડીને શીશો તણાએ પાર. શરૂ કરે જા પખાડવા, શીશો પામે નવા. ઈસુ બોલ્યા,
રાખશો સૌ પર પ્રેમ તો જ તમે મુજ શિષ્ય છો જાણશે જગ આએ વાસ કરો તમ